નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ન્યૂઝ ટોપ 9 સાથે હું છું જગદીશ। સમાચારની શરૂઆત અને સૌથી પહેલા જોઈશું રાજ્યના રાજકારણના ટોપ 9 સમાચાર। લોકસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી। ભાજપે બીજી યાદીમાં 72 ઉમેદવારો જાહેર કર્યા, જે પૈકી ગુજરાતમાં 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી। આ અગાઉ બીજી માર્ચે ભાજપે પહેલી યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં ગુજરાતમાં 15 ઉમેદવાર હતા। આમાં હવે ગુજરાતની કુલ 26 બેઠકો પૈકી 22 ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે, જ્યારે કે 4 બેઠકો પર હજુ ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે। ભાજપે બીજી યાદીમાં જાહેર કરેલા કુલ 7 ઉમેદવારો પૈકી 2 ઉમેદવારોને રિપીટ કરાયા, જ્યારે કે અન્ય 5 બેઠકો પર વર્તમાન સાંસદોનું પત્તું કપાયું। ભાજપે વડોદરા બેઠક પરથી છેલ્લી 2 ટર્મથી વર્તમાન સાંસદ રંજન ભટ્ટને ફરી એક વખત ટિકિટ આપી। રંજન ભટ્ટ ત્રીજી વખત ચૂંટણી લડશે, જ્યારે કે અમદાવાદ પૂર્વ બેઠકના હાલના સાંસદ હસમુખ પટેલને પણ ફરી મેદાનમાં ઉતારવામાં આવ્યા। હસમુખ પટેલ બીજી વખત ચૂંટણી લડશે। સુરત બેઠક પર ભાજપે આપી છે સરપ્રાઇઝ। ભાજપે સુરત બેઠક પર છેલ્લા 3 ટર્મથી સાંસદ રહેલા દર્શના જરદોશની ટિકિટ કાપી। ભાજપે દર્શના જરદોશના સ્થાને નવા ઉમેદવાર તરીકે મુકેશ દલાલને મેદાને ઉતાર્યા। મૂળ સુરતના એવા મુકેશ દલાલ ભાજપમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર જવાબદારી સંભાળી ચૂક્યા છે। ભાજપે અનેક મહત્વની બેઠક પર નો રિપીટ થિયરી અપનાવી નવા ઉમેદવારને તક આપી। ભાવનગર બેઠક પર વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળને ટિકિટ કાપવામાં આવી, તેમના સ્થાને નીમુબેન બાંભણિયાને ટિકિટ અપાઈ। આ તરફ વલસાડ બેઠક પર ધવલ પટેલને ટિકિટ આપવામાં આવી છે। સાબરકાંઠા બેઠક પર ભાજપે નવા ઉમેદવારને મેદાને ઉતાર્યા। ભાજપે સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને ટિકિટ આપી, જ્યારે કે છોટાઉદેપુરમાં હાલના સાંસદ ગીતાબેન રાઠવાની ટિકિટ કાપવામાં આવી। છોટાઉદેપુર બેઠક પર ભાજપે જશુભાઈ રાઠવાને ટિકિટ આપી છે। ભાજપે દાદરા નગર હવેલી બેઠક પર પૂર્વ સાંસદ સ્વર્ગીય મોહન ડેલકરના પત્ની કના ડેલકરને મેદાને ઉતાર્યા। મહત્વનું છે કે દાદરા નગર હવેલી વિસ્તારમાં ડેલકર પરિવારનો ખૂબ દબદબો છે। સ્વર્ગીય મોહન ડેલકરે આ બેઠક પરથી 7 ટર્મ સુધી જીત મેળવી અને હવે તેમના પત્ની કલા ડેલકર ચૂંટણી લડશે। રાજકોટમાં લોકસભા બેઠકના ઉમેદવારને લઈને રાજકીય માહોલ ગરમાયો। ભાજપે રૂપાલાને ટિકિટ આપ્યા બાદ હવે કોંગ્રેસ આ વખતે અલગ દાવ ખેલે તેવી પ્રબળ શક્યતા। કોંગ્રેસ રૂપાલા સામે લેઉવા પાટીદાર અથવા ઓબીસી ઉમેદવારને મેદાને ઉતારે તેવી શક્યતા। લેઉવા પટેલમાંથી હિતેશ વોરાનું નામ અને ઓબીસીમાંથી આવતા કોળી સમાજના વિક્રમ સોરાણીનું નામ ચર્ચામાં છે। બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી પર સાધ્યું નિશાન। લાખણીના ધૂળસોલ ગામે પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે ભાજપે ડ્રોનની જેમ બહારના લોકસભાનો ઉમેદવાર મૂક્યા। ભાજપના ઉમેદવારને કોઈ ઓળખતું નથી। ગેનીબેને જણાવ્યું કે જો કોઈ બહારથી આવી અહીં દાદા થવા માંગે તે વિચાર મગજમાંથી કાઢી નાખે। હનુમાન દાદા અને ગણપતિ દાદા બે જ અમારા દાદા। કડીમાં ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ। કડીમાં ધારાસભ્ય કરશન સોલંકી નીતિન પટેલનો વિવાદ વકર્યો। નીતિન પટેલના નિવેદન બાદ ધારાસભ્ય કરશન સોલંકીએ બળાપો જાહેર કરતા જણાવ્યું કે મને 2 મહિનાથી નીતિનભાઈ બોલાવતા નથી। કડીનો વિકાસ નીતિનભાઈ નહીં, ભાજપની સરકારે કર્યો। નીતિનભાઈ શિખામણ ભલે આપે પણ હું શીખીને બેઠેલો છું। હું નીતિનભાઈને પગે લાગુ છું, પણ તે સામું નથી જોતા।